હમણાં જ ચિરૈયા સિરીઝ પૂરી કરી અને સાચું કહું તો મારું હૃદય હજુ પણ ધબકારા ચૂકી રહ્યું છે અને આંખો હજુ પણ ભીની છે. મારા અનુસાર દરેક સ્ત્રી અને પુરુષે આ સિરીઝ જોવી જ જોઈએ. આ સિરીઝનો એક એપિસોડ તમારા અંતરાત્માને ઢંઢોળી દેશે. એક દ્રશ્ય તમારા રૂવાડા ઊભા કરી દેશે. જેણે આ સિરીઝ નથી જોઈ એ જોજો. ચિરૈયા આપણા સમાજના એવા અંધકારમય પાસાને અરીસો બતાવે છે જેની હવે આપણા કાયદાઓમાં પણ કદાચ કોઈ જગ્યા નથી. એ આપણને બે વિરોધાભાસી ચહેરા બતાવે છે. એક કે કઈ રીતે એક સ્ત્રી જ બીજી સ્ત્રીની સૌથી મોટી દુશ્મન હોઈ શકે, અને બીજું જે વધુ મહત્ત્વનું છે કે કઈ રીતે એક સ્ત્રી જ બીજી સ્ત્રીની સૌથી મોટી હિંમત, સૌથી મોટી ઢાલ બની શકે છે. એમાંય સૌથી વધારે ભયંકર અને કાળજું કંપાવી દેનારું દ્રશ્ય જે હજુ પણ મારા મન મગજમાંથી ખસતું નથી, જ્યારે અરુણ એ દરવાજો ખખડાવે છે એ સમયે સાચે જ મને એવો અનુભવ થઈ રહ્યો હતો. એ ડર, એ લાચારી, એ જબરજસ્તી, જાણે હું જ પોતે પૂજા છું. અને એના પછીનો એનાથી પણ વધુ ભયંકર દ્રશ્ય જ્યારે કમલેશ એ પૂજાનું દુઃખ અને વેદના સમજવા માટે એ જ પગલું લેવા જાય છે, ત્યારે સાચે જ હૃદય રડી પડે છે. અને ત્યાં સમજાય છે કે કોઈના કન્સેન્ટ વગર એની ઈચ્છા વિરુદ્ધ જબરજસ્તી કરવી એ કેટલું હીન, કેટલું કમકમાટી ભર્યું હોઈ શકે. અને એ પીડા, એ નરક જેવો અનુભવ કે જેનાથી બચવાના પ્રયત્નમાં એક સ્ત્રી આવા હદ સુધી જવા માટે મજબૂર થઈ જાય. આ સિરીઝ આપણને એક મહાન પાઠ શીખવી જાય છે. એ શીખવે છે કે લગ્ન એ કોઈ સ્ત્રી પર તમારો માલિકી હક નથી. નાનો અર્થ ના જ હોય. લગ્ન એ કોઈને લૂંટવાનો પરવાનો નથી.